કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાંની કઢી. તો આપણે મરચાં ઉતારી લીધા છે, આમ ઘરના બધા સરસ જો આખા મરચાં થાય એવા. અને આ બે મરચી તીખી છે તો મરચી ઉતારી લે આપણે. આપણે ભરેલા મરચાંની કઢી બનાવવાની છે તો આપણે ચણાનો લોટ શેકી નાખી પેલા. ચણા લોટને શેકી નાખીએ આપણે. લોટ શેકાઈ ગયો છે, આપણે ઉતારી લઈએ. આવો કલરનો લોટ થવા દેવાનો, કથાઈ જેવો થોડો શેકાઈ ગયો છે. અને હવે આપણે ઘડીક વાર ઠરવા દઈ, પછી આપણે એના મસાલા બધા ભરી દઈએ. આપણે મરચા ભરવાટો આદુ ને લસણ આપણે મરચું અને આદુ ને બેને ખાંડી નાખી. ભાજી સુધારી નાખીએ આપણે થોડી. ચવાણું ખાંડી નાખીએ આપણે. મરચા ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ આપણે. ચવાણું અને આપણે ચણાનો લોટ શેકી નાખ્યો છે એને મિક્સ કરી દઈએ આવી રીતે. મસાલો નાખી દે બધો. મીઠું નાખી દે થોડું. હળદર નાખી દે. ગરમ મસાલો નાખી દે થોડો. હિંગ નાખી દે. ધાણા જીરું નાખી દે. તેલ નાખી દે.
આવી રીતે આપણે બધો મસાલો મિક્સ કરી દઈએ. બધો આવી રીતે આપણે મસાલો બધો મિક્સ કરી દેવાનો છે. મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે હવે આપણે ભરી લઈએ મરચાં. આવી રીતે ભરી લેવાના છે બધા મરચાં. આપણા મરચાં ભરાઈ ગયા છે. હવે આપણે કઢીનો લોટ દોઈ નાખીએ. આપણે છાશ લઈ લીધી છે, આપણે ને ચણાનો લોટ લઈ લીધો છે. ખાટી છાશ છે એટલે આપણે થોડુંક પાણી નાખી દઈએ. ચણાનો લોટ નાખવાનો છે આપણે. મીઠું નાખી દે થોડું. હળદર નાખવાની. હિંગ નાખી દે થોડીક. ગરમ મસાલો નાખી દે. ધાણા જીરું નાખી દે. આદુ ને મરચું આપણે પેસ્ટ કરી હતી નાખી દે થોડી. લોટમાં આપણે ગાંગડી નથી રહેવા દેવાની. ચણાના લોટની ડોવાઈ ગયું છે. જો આવી રીતે ડોઈ નાખવાનો. આપણે કઢી વઘારી નાખીએ. હવે રાઈ નાખી દઈએ. મેથી નાખી દઈએ આપણે થોડી ફૂકેલી. જીરું નાખી દઈએ. લીમડો નાખી દઈએ. મરચી નાખી દઈએ. હિંગ નાખી દઈએ. હવે આપણે કઢીને પાકવા દેવાની છે ઘડીક વાર. મરચાં હવે આપણે પાકવા રાખી દઈએ. કઢીને નાખી દઈએ. કઢી થોડી થોડી ઉકળી ગઈ છે એટલે આપણે મરચાંને હવે પાકવા દેવાના છે. 10 મિનિટ જેવું પાકવા દે. 5-10 મિનિટ એટલે હમણાં પાકી જાય. ગોળ નાખી દઈએ આપણે. ખાટી ભાવતી હોય કોઈને તો ગોળ ન નખાય, ને મીઠી ભાવતી હોય તો થોડું ગોળ નાખાય આપણે. કઢી પાકી ગઈ છે. આપણે હવે ઉતારી લઈએ કઢી. જીરું નાખી દીધું. ધાણા ભાજી નાખી દીધું. ભરેલા મરચાંની કઢી થઈ ગઈ છે તૈયાર. હાલો બધાય જમવા. મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવજો, ત્યાં સુધી રજા લઈએ આપણે.